કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. લસણના રસમાં થોડું મીઠું ભેળવી પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે। 2. કારેલાનો રસ પીવાથી ચહેરા પરથી કાળા ડાઘ અને ડાઘ દૂર થાય છે। 3. વૃદ્ધાવસ્થાને કારણે જેમનો અવાજ ધ્રુજવા લાગે છે તેમણે ગોળ મિક્સ કરીને પીવું જોઈએ। 4. નાસ્તામાં ઈંડાનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। 5. ઓપરેશન પછી પેટ ફૂલી જાય તો ગાજર ખાઓ। 6. ઈસબગોળની છાલ દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે। 7. દરરોજ લસ્સીનું સેવન કરવાથી શરીરની ગરમી દૂર થાય છે। 8. જો તમને તમારા પેટમાં ભારેપણું લાગે છે તો લીંબુ પાણી પીવો। 9. મેથીના દાણાનું સેવન કરવાથી કફ અને છાતીની સમસ્યામાં રાહત મળે છે। 10. સખત હોઠને કોમળ અને સુંદર બનાવવા માટે દરરોજ સૂતા પહેલા ગુલાબનો અર્ક લગાવો। 11. ડુંગળીના રસને નારિયેળના તેલમાં બરાબર ભેળવીને વાળમાં લગાવવાથી વાળ જાડા અને લાંબા થાય છે। 12. જો તમે રોજ 1 કે 2 લવિંગનું પાણી સાથે સેવન કરશો તો તમને કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યા નહીં થાય। 13. જો તમે વૃદ્ધ દેખાવા લાગ્યા છો તો રોજ 2 અંજીર અને થોડું મધ ખાઓ। 14. ખાંડ વગરની ચા પીવાથી તમારું મન તેજ થશે। 15. દરરોજ કાકડીનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે। 16. જો તમને વૃદ્ધાવસ્થા લાગે છે અથવા તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે તો કિસમિસ, ખજૂર અને બદામને રાત્રે પલાળી રાખો અને સવારે દૂધ સાથે તેનું સેવન કરો। 17. ઠંડુ પાણી હૃદયની ધમનીઓને નબળી પાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે। 18. તમારા વાળને મુલાયમ, ચમકદાર અને મજબૂત રાખવા માટે દહીંને ફેટીને અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં લગાવો, તમને ચોક્કસ અસર જોવા મળશે। 19. તમારા વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે તેલને બદલે ઘીનો ઉપયોગ કરો, તેનાથી માથાની ચામડીની માલિશ કરવાથી ફાયદો થાય છે, તેનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે। 20. સન ટેનિંગથી છુટકારો મેળવવા માટે એક બાઉલમાં લીંબુનો રસ અને કાકડીનો રસ મિક્સ કરો અને તેને કોટન વડે ચહેરા પર લગાવો। 21. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી વાળ ધોઈ લો, વાળ ખરતા અટકે છે। 22. રાત્રે ચા પીધા પછી સૂવું ન જોઈએ, તેનાથી યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે। 23. ડુંગળીનું સેવન હૃદય રોગનું જોખમ ઘટાડે છે। 24. લસણ અને મીઠું બંનેને મિક્સ કરીને તમારા દાંત પર ઘસો, આ તમારા દાંત સાફ કરશે। 25. લોટની સમસ્યાથી બચવું હોય તો જમતી વખતે પાણી ન પીવો। 26. જો શરદીને કારણે તમારું નાક ખુલતું નથી તો સેલરીને હળવા હાથે ગરમ કરો અને તેને તમારા નાક પાસે રાખો અને તેને સૂંઘો, તેનાથી તમારું નાક ખુલી જશે। 27. ઊંધું સૂવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કરોડરજ્જુમાં દુખાવો થઈ શકે છે, તેથી ઊંધું સૂવાનું ટાળો। 28. 1 ચમચી એલોવેરા ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે। એલોવેરા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરી શકે છે અને તે પાચનક્રિયા પણ સુધારે છે। 29. એનિમિયાથી પીડિત લોકોએ દાડમ અને બીટરૂટનો રસ પીવો જોઈએ। 30. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો બને તેટલી 3 વસ્તુઓ ખાઓ, લીંબુ, કાકડી અને કોબી। 31. જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને મસૂરનું પાણી પીવડાવવાનું શરૂ કરો, કારણ કે મસૂરનું પાણી શરીરમાં લોહી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે। 32. કોબીના પાનને શરીર પર લપેટીને સાંધાના દુખાવા, સંધિવા અને સોજામાં રાહત મળે છે। 33. પાલકનું સેવન મગજ માટે ફાયદાકારક છે, તે યાદશક્તિ સુધારે છે અને શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે। 34. પપૈયાનું સેવન પેટ અને વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે,
સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. 35. નારિયેળ અને ગોળનું સેવન કરવાથી આપણા શરીરની સ્થૂળતા ઓછી થાય છે. 36. અશ્વગંધા મહિલાઓ માટે ફાયદાકારક છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. નવશેકા પાણીમાં અશ્વગંધા પાવડર ભેળવીને પીવાથી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે. 37. ડુંગળી અને ગોળનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે. 38. જેઓ રાત્રે ઓશિકું રાખીને સૂવે છે તેઓને કમરનો દુખાવો અને કરોડરજ્જુના વળાંકની સમસ્યા થઈ શકે છે. 39. જો તમે તિરાડની એડીઓથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલા નવશેકું દેશી ઘી એડી પર લગાવો, ઘણી રાહત મળે છે. 40. જો તમને કોઈ કારણસર ઊંઘ નથી આવતી તો રાત્રે જમ્યા પછી સૂવાના 1 કલાક પહેલા હળદર સાથે ગરમ દૂધ પીવો, તેનાથી તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળશે. 41. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સીડર વિનેગર અને 1 ચમચી મધ ભેળવીને દરરોજ પીવાથી લીવરની નબળાઈ દૂર થાય છે. 42. જો તમને ઉધરસની ગંભીર સમસ્યા હોય તો મીઠી વસ્તુઓનું સેવન ઓછું કરો. 43. જ્યારે તમને માથાનો દુખાવો થાય છે, તમારી આંખો બંધ કરો અને આરામ કરો, તમારી ગરદન અને કાનની માલિશ કરો, આ તમને રાહત આપશે. 44. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ભેળવીને સવારે ઉઠ્યા પછી કોગળા કરવાથી છાતી સાફ થાય છે. 45. કપડા પર શાહીનો ડાઘ હોય તો કપડા પર લીંબુનો રસ નાખો અને થોડી વાર પછી ડાઘને ઘસવાથી ડાઘ દૂર થઈ જાય છે. 46. ભીના વાળમાં કાંસકો ન કરવો જોઈએ, આમ કરવાથી વાળ નબળા બને છે. 47. ડુંગળીના રસ સાથે તાજા એલોવેરા વાળમાં લગાવો, તે વાળના વિકાસમાં મદદ કરે છે. 48. મધ હૃદયને મજબૂત બનાવે છે, તેથી દરરોજ 1 ચમચી મધનું સેવન કરો. 49. ગોળને બાફીને તેમાં જીરું, હળદર પાવડર અને લીલા ધાણા નાખીને થોડીવાર પકાવો અને અઠવાડિયામાં 1 કે 2 વાર ખાઓ, તેનાથી હૃદય મજબૂત થાય છે. 50. દાડમનો રસ જાડી ખાંડ સાથે ભેળવીને પીવાથી હૃદય મજબૂત થાય છે. 51. પિસ્તાનું સેવન શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં મળતા ફેટી એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ પણ એનર્જી આપે છે. 52. પગમાં વાઢિયા, ચીરા પડી ગયા છે તો દરરોજ તલના તેલથી માલિશ કરો. તલના તેલથી માલિશ કરવાથી તમને રાહત થાય છે અને સાથે બળતરા થતી નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.